હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમય રાઠિયા, બોલે તો સેમ્સર સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી હું આપનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે આપણો જે લેક્ચર છે એનું નામ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. દર્શક મિત્રો, આપણે અગાઉના ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનો જે પહેલો જે ભાગ હતો એ ભાગ 1 માં આપણે 1 થી 4 આર્ટિકલ્સ અને ભાગ બીજાનો 5મા નંબરનો આર્ટિકલ આપણે સમજેલા. હવે આજે જે છે એ આપણે ભાગ 2 બાકી રહેલા 6 થી 11 અનુચ્છેદ જે છે એ સમજવાના છે. તો આપણે જોઈએ ભાગ 2 માં જે ટોટલ 5 થી 11 હવે ગયા વખતે આપણે પાછો બતાવી દીધો છે. આજે જે આપણે આગળ સમજવાનું છે. ઓકે, ભાગ 2 એ ભારતીય બંધારણની એક નાગરિકતા સાથે સંબંધિત છે, દર્શાવે છે. આ ભાગમાં અનુચ્છેદ 5 થી 11 નો સમાવેશ થાય છે. ભાગ 2 કોને સંબંધિત છે? તો કે નાગરિકતા, સિટીઝનશીપ, નાગરિકત્વને સંબંધિત છે. બરાબર. ભારતની નાગરિકતા મેળવવા, નાગરિકતા ગુમાવવા અને તેનાથી સંબંધિત અન્ય જોગવાઈઓનું વર્ણન કરે છે. તો હવે આપણે આમાં આગળ જોઈએ કે ભાઈ અનુચ્છેદ 6 એ શું સમજાવે છે એ હવે આપણે જોવાનું છે. અનુચ્છેદ 6 પાકિસ્તાનમાંથી ભારત આવતા લોકોને નાગરિકતા વિશેનો અનુચ્છેદ છે. આ અનુચ્છેદ તેમના માટે છે જેમણે ભારતના વિભાજન 1947 સમયે પાકિસ્તાન છોડીને ભારત આવવાનું પસંદ કર્યું હતું. નંબર 2, જો કોઈ વ્યક્તિ 26 જાન્યુઆરી 1950 પહેલા ભારતમાં રહેતો હતો પણ પાકિસ્તાન ગયો હતો અને ત્યારબાદ ફરી પાછો આવ્યો હતો, જો તેણે માઇગ્રેશન સર્ટિફિકેટ મેળવીને પાછો આવવાનું નક્કી કર્યું હોય તો તે ભારતનો નાગરિક બની શકે છે. હવે આમાં થોડીક આપણે શરતો જોઈ લઈએ કે ભાઈ આમાં શરતો શું છે. જે વ્યક્તિ 19 જુલાઈ, હવે આ શરત બહુ બરાબર સાંભળજો, જે વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવી ગઈ હતી અને અહીંયા પરમેનન્ટ રીતે સ્થાયી થઈ ગઈ હતી તેઓ સીધા નાગરિક બની જાય છે. સીધા નાગરિક કઈ રીતે બને? ફરીવાર આ સવાલ બને છે કે સીધા નાગરિક કઈ રીતે બને? જે વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવી ગઈ હતી અને સ્થાયી થઈ હતી પરમેનન્ટ, તેઓ સીધા નાગરિક બની જાય છે. બરાબર. હવે જે લોકો 19 જુલાઈ 1948 પછી આવ્યા હતા તેમને સરકાર પત્ર અથવા તો પરમિટ આપેલું હોવું જોઈએ, ત્યારે એ નાગરિક બની શકે છે. આવા લોકોને રિટર્નિંગ પરમિટ, આવા લોકોને કઈ પરમિટની વાત કરી છે? અહીંયા રિટર્નિંગ પરમિટની વાત કરી છે. મેળવીને ભારત આવી વસવા માટે મંજૂરી જેને મળેલી હોય એ લોકો જો નાગરિક બની શકે છે. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 7, વિભાજન સમયે પાકિસ્તાન ગયેલા લોકો માટેનો નિયમ. સાંભળજો, વિભાજન સમયે પાકિસ્તાન ગયેલા લોકો માટેનો નિયમ શું કહે છે? જો કોઈ વ્યક્તિ ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો તો તે વ્યક્તિ હવે ભારતીય નાગરિક રહી શકતો નથી. પરંતુ જો એ વ્યક્તિ પછીથી ભારત પાછો આવ્યો હોય અને સરકારી મંજૂરીથી પાછો વસેલો હોય તો નાગરિક બની શકે છે. સરકારી મંજૂરી એટલે કે સરકારી પરમિટ, સરકારી રિટર્નિંગ પરમિટ હોય છે. આગળ હવે જોઈએ અનુચ્છેદ 8. અનુચ્છેદ 8 શું કહે છે? હવે વિદેશમાં રહેલા ભારતીય વંશજોને નાગરિકતા. વિદેશમાં રહેલા ભારતીય વંશજોને નાગરિકતા એટલે હું તો કે ભાઈ ધારો કે મારા વંશજો એટલે કે મારી ડોટર અને મારો સન જે છે એ વિદેશમાં રહેલો હોય તો એની માટે પણ કંઈક અહીંયા કંઈક સૂચવે છે અનુચ્છેદ 8. આ અનુચ્છેદ એના માટે છે જેમનો જન્મ ભારતની બહાર થયો છે પણ તેના પિતા દાદા ભારતના નાગરિક હતા. સમ એક્ઝામ્પલ, ધારો કે મારા બાળકનો જન્મ જે છે એ પોલેન્ડમાં થયો હોય અથવા તો ઓસ્ટ્રેલિયામાં થયો હોય અથવા તો અમેરિકામાં થયો હોય પણ તેના પિતા એટલે કે હું અને મારા દાદા બંને ભારતના નાગરિક હતા. એની માટે કંઈક આ નિયમ છે. હવે એની શરતો શું છે? એવા વ્યક્તિએ ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ માં નોંધણી કરાવી હોય તો તે નાગરિક બની શકે છે. એટલે કે એની એમ્બેસીમાં એને નોંધણી કરાવી હોય કે ભાઈ મારો બાળક જે છે એ અહીંયા વસે છે પણ અમારે અહીંયા જ રહેવાનું છે, ભારત જ રહેવાનું છે, એવી કંઈક નોંધણી કરાવી પડે. ક્યાં નોંધણી કરાવી પડે? તો કે ભારતીય દૂતાવાસમાં, કોન્સ્યુલેટમાં એટલે કે બોલે તો એમ્બેસીમાં નોંધણી કરાવી હોય તો તેઓ ભારતીય નાગરિક બની શકે છે. અધરવાઇઝ જે છે એ નાગરિક બની શકતા નથી. હવે આગળ વાત કરીએ કે ભાઈ અનુચ્છેદ નંબર 9 આપણને શું કહે છે? બીજી નાગરિકતા લેનાર વ્યક્તિ નાગરિક નહીં રહે. બરાબર છે. ધારો કે હું ઇન્ડિયાનો છું, મારે કેનેડા જવું છે, સ્થાયી થવું છે, તો
જો હું કેનેડાનું નાગરિકત્વ સ્વીકારું છું અથવા તો કેનેડાનું નાગરિકત્વ લઉં છું, તો એટ ધેટ મોમેન્ટ, એ જ સમયે એટ ધેટ મોમેન્ટ મારું ભારતીય નાગરિકત્વ કેન્સલ થશે. બરાબર. જો કોઈ વ્યક્તિએ સત્તાવાર રીતે બીજા દેશની નાગરિકતા લઈ લીધી હોય તો તેની ભારતીય નાગરિકતા સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. બરાબર. હવે આગળ વાત કરીએ. અનુચ્છેદ નંબર 10, નાગરિકતાના હકો યથાવત રહેશે, એવું કઈક આ કહે છે. જે લોકો બંધારણ અમલમાં આવ્યા સમયે નાગરિક હતા, એટલે કે ક્યારથી 1947, 1948, 1950 ની આ વાત થાય છે ભાઈ. એ લોકો જે સમયે નાગરિક હતા તેઓના નાગરિકતાના હકો ચાલુ રહેશે જ્યાં સુધી સંસદ કશુંક નક્કી ન કરે ત્યાં સુધી. સાંભળજો, જે લોકો બંધારણ અમલમાં આવ્યા સમયે નાગરિક હતા તેઓના નાગરિકતાના હકો ચાલુ રહેશે જ્યાં સુધી સંસદનો નિયમ કે સંસદ કશુંક નક્કી ન કરે ત્યાં સુધી. હવે અનુચ્છેદ નંબર 11 ભાગ 2 નો અંતિમ અનુચ્છેદ 11 એવું કઈ કહે છે કે નાગરિકતા માટે સંસદની સત્તા. આ બહુ મહત્વનો છે. ભારતીય સંસદને સંપૂર્ણપણે અધિકાર છે કે તે નાગરિકતા માટે નવા કાયદા બનાવી શકે છે અને નાગરિકતા આપી શકે છે અને નાગરિકતાને ખતમ પણ કરી શકે છે. આ બધી જ સત્તા છે. બરાબર. કાયદો બનાવવો, નાગરિકતા આપવી, નાગરિકતાને ખતમ કરવી, નાગરિકતાને હોલ્ડ કરવી, બરાબર, એ બધી વસ્તુ કોની પાસે છે? તો કે સંસદની પાસે છે. અને આ વસ્તુ એમસીક્યુ માં પૂછાય છે, એટલા માટે આ મેં બહુ વધારે પડતું હાઇલાઇટ કરું છું કે ભાઈ નાગરિકતા માટે ની સત્તા કોની પાસે છે? તો કે માત્ર ને માત્ર સંસદની પાસે છે. બરાબર. તો આશા છે કે ભાઈ અનુચ્છેદ 1 થી 11 ભાગ 1 અને ભાગ 2 તમને લોકોને સમજાઈ ગયા હશે. બરાબર. જો નથી સમજાતા તો ફરીવાર મને કોમેન્ટ કરજો, હું તમને બીજી વાર પણ સમજાવીશ.